અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય 3 આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપ લોગ અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે। પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને 12 વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી 8 કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી, એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય, એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ, તે પહેલો ગુનો। બીજું કે એની સામે તહોમત પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને 3 આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું કરી નાખ્યું છે। આ લોકો ડ્રગ પેડલર નથી, આ લોકો આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા, એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી। પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે, કારણ કે આ રીતે તહોમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ, છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટીને અને 3 આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા। આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક, શું નામ એમનું, કૌશિકભાઈ વેકરિયા, એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે। એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ, એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી। ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે, એનાથી એને મારી। અન્ય તહોમતદાર મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી। શાને માટે માર્યા? અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને, બીજેપીનો પીઢ કાર્યકર છે, તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્યના બધા મિત્રો ત્યાં હાજર હતા, એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા, એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું, તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો। અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે 28મી તારીખે 4 વાગે આ લોકોની ધરપકડ કરી છે
અમે કહ્યું કે સાહેબ કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય, અને આ લોકોને આ દીકરીને અને અન્યોને પકડ્યા 27મીની રાત્રે અને કહ્યું છે કે 28મી સાંજે 4 વાગે પકડ્યા છે. એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી એ ગુનો બને છે. આ ઉપરાંત દીકરીને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે, અમરેલીના એક જાણીતા વકીલ છે, કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્યમાં અમને કોઈ પ્રશ્ન નથી, એ ખૂબ સારું કામ કરે છે, અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી. કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએને ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ. આ ઉપરાંત 29મી તારીખે ગુજરાતના માનવંતા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા, અને એસપી સંજય કોરાટ જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને 29મી ને 30મીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા, તેની પહેલા એસપી સાહેબે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. અમે ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ, અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, પગની અંદર તો ખાસ સેવાને શુશ્રૂષા કરવી જોઈએ અને મારવા જોઈએ. એવી વિડીયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની 29મી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાતને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમને માર્યા. કારણ કે હર્ષ સંઘવી વારે વારે કયા કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે અંદર ફરિયાદમાં